ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે હું અત્યારમાં સવારમાં પહોંચી ગયો છું અમારા એક મિત્ર છે એમની સાઇટ ઉપર, જ્યાં આપણે ટાઇલ્સ આપેલી હતી. તો અહીંના વિલા પણ તમને દેખાડું કેવા મસ્ત વિલા છે. અને એડ્રેસ છે હોટલ રેજન્ટ લગુના, જે અંજુનામાં આવેલી છે. તો અહીંયા હું તમને અંદર જઈને એના વિલા પણ દેખાડીશ, કેવા મસ્તીના વિલા. જો તમારે ફેમિલી યારે ગોવામાં આવવું હોય તો તમને અંજુનામાં આનાથી સારા વિલા તમને ક્યાંય નહીં જોવા મળે. તો વિલા જોવો, અને જો તમારે રહેવું હોય તો કોન્ટેક નંબર પણ તમને એને આપી દઈશ. જોવો આ વિલા છે, બહારથી નજારો છે. ટોટલ અહીંયા છે ને 8 વિલા આવેલા છે. તમે ખાલી એનો બહારથી નજારો જોવો. અને એન્વાયરમેન્ટ એટલું સરસ છે ને કે તમારે જો અહીંયા ફોટોના શોખીન હોય ને તો એના માટે તો બેસ્ટ પ્લેસ છે. કારણ કે ફોટો પાડવા માટે તમને મોજ આવી જશે. ગાર્ડન છે અને બાગ બગીચા પણ એવા છે. હવે આપણે જઈએ અંદર જાતાની સાથે જ પહેલાં આપણને જોવા મળશે હોલ, અને બાજુમાં જોવા મળશે ડાઇનિંગ અને બ્રેકફાસ્ટ ટેબલ અને કિચન. તમે જુઓ કિચનમાં એમાં જેટલી ટાઇલ્સ લાગેલી છે બધી આપણે જ આપી છે. અને હવે આપણે જોઈ નીચેનો બેડરૂમ. તો જુઓ ખાલી સ્પેસ તમે નીચેના બેડરૂમની જુઓ, બાજુમાં સીધું ડાયરેક્ટ તમારે ગાર્ડન આવી જાય. અને આ છે બાથરૂમ. બાથરૂમ અહીં તમારે છે વોલંગ લગાડેલું બાથરૂમ છે કમ્પ્લેટ. અને આપણે જાય થોડોક તમને ગાર્ડનનો એરિયો પણ દેખાડી દઉં. તો જો અહીંયા છે ને ઓપન ગાર્ડન છે. તમારે નાસ્તો પાણી કરવા હોય, બેસવું હોય તો તમે બેસી શકો છો. બાજુમાં પ્રાઇવેટ સ્વિમિંગ પુલ પણ છે. તો આ વિલા એવો છે કે પ્રાઇવેટ સ્વિમિંગ પુલ પણ તમને આમાં મળશે, જેથી કરીને તમારે નાહવું હોય સ્વિમિંગ પુલમાં તો ઉપાધિ નહીં. કલર કોમ્બિનેશન તમે જુઓ એટલા બધા મસ્ત યુઝ કર્યા છે, અને રહેવાની પણ તમને બહુ મજા આવશે. તો હવે આપણે જઈશું. તો બહાર આવી ગયા છે આપણે. તમે જુઓ ખાલી અહીંયા 8 વિલા છે, એનો નજારો જુઓ, ગ્રીનરી જુઓ. ગાર્ડન પણ એટલું વ્યવસ્થિત આ લોકોએ સેટ કરેલ છે ને કે તમને ખાલી આખા દિવસ જો તમે વિલામાં કાઢવો હોય ને તો તમારો આખો દિવસ વિલામાં નીકળી જશે. તો જુઓ આ બધા વિલા. અને આ છે ઉપરનો ભાગ. તમે જો ઉપર 2 બેડરૂમ છે. જો તમે ફૂલ ફેમિલી સાથે આવ્યા હોય તો તમને 3 બેડરૂમ વાળો વિલા મળી જશે આખો. ઉપર 2 બેડરૂમ છે, ટોટલ 3 બેડરૂમ છે ઉપર. અને બધાય બાથરૂમ સાથેના અટેચ બેડરૂમ જ છે. રેડી હાલો. તો આમાં તમારે રહેવું હોય તો કોન્ટેક્ટ ડિટેલ્સ પણ તમને આપી દઈશ. કમેન્ટમાં લખજો વિલા, એટલે હું તમને એની કોન્ટેક્ટ ડિટેલ્સ આપી દઈશ. અને આ વિડીયો તમે દેખાડશો તો સારું એવું ડિસ્કાઉન્ટ પણ તમને આપશે. તો જોઈ શકો છો, બહુ સરસ છે. અને હવે આપણે જઈએ ઘરે. તો મિત્રો આપણે લાંબો ડિસ્ટન્સ કાપીને આપણે પહોંચી ગયા છે સ્પેશિયલી જીયાન માટે. તો જીયાન અત્યારે ઉઠી ગયો છે, અને આપણે પહોંચી ગયા છે સ્નો પાર્ક, જે ગોવામાં આવેલું છે બાગા રોડ ઉપર. તો હવે આપણે અહીંયા જઈ અને રસ્તામાં આપણે રિટર્નમાં લવ યુ જિંદગીવાળો જે રોડ છે પારા રોડ પણ આપણે થઈને જશું. હું તમને દેખાડીશ પારા રોડ કેવો છે. તો હવે આપણે જઈએ અંદર સ્નો પાર્કમાં. કેટલી ટિકિટ છે બધું તમને કહીશ. તો અત્યારે આપણે પહોંચી ગયા સ્નો પાર્ક. અહીંની એન્ટ્રી ને એક્ઝિટ તમે જોઈ લ્યો. સવારે 11 વાગે ખુલે અને સાંજે 7 વાગે બંધ થઈ જાય. પર પર્સન 500 રૂપિયા ફી છે. જો 3 ફૂટથી નીચેની હાઈટ હશે તો એ ફ્રીમાં છે. 3 ફીટથી ઉપરની હાઈટ હશે તો એને ચાલી પડશે. તો આપણે જીયાનને બોલાવી લીધો છે, તો જોઈ લઈએ આ ભાઈ. તો આપણે 2 ટિકિટ લઈ લીધી છે. જીયાન ફ્રીમાં આવે છે, ફ્રીની કાંઈ ટિકિટ નથી. જીયાનની કાંઈ ટિકિટ નથી. ટિકિટના 500 રૂપિયા છે પર પર્સન. અંદર જવા આવી બધી મોજ છે. તો આપણે અંદર આવી ગયા છે સ્નો પાર્કમાં ગોવામાં. હા. તો હવે આપણો લગેજ છે ને અહીંયા રાખી દેવાનું છે. તો આપણે લગેજ રાખી લઈને સામેથી કોસ્ચ્યુમ લેવાના છે, તો લઈ લઈ. તો જો અહીંયાથી આપણે શૂઝ લેવાના છે અને જેકેટ લઈ લઈ. આપણું બેગ છે અહીંયા સામે રાખી દીધું છે. તો હવે અહીંયાથી આપણે શૂઝ લઈ લઈ. પહેલાં જીએનના માપના શૂઝ આવી ગયા. જો જીએનના મોજાના શૂઝ પહેરશો જીએન. હવે આપણે આવી ગયા છે. તો આપણે જૂતા પહેરી લીધા છે. હવે છે જેકેટ લેવાનો વારો. જો અહીંથી જેકેટ લેવાના. પછી આપણે અહીંયાથી લઈ લઈ કેપ અને મોજા. તો જો અહીંયાથી લઈ લીધા છે ગ્લવ્સ અને ટોપી. તો આપણે જાકેટ, ટોપો અને શૂઝ, મોજા હાથમાં લઈ લીધા છે. તો હવે જાય છીએ આપણે અંદર સ્નો પાર્કમાં.
જીયાનભાઈની મોજ કરવા માટે. આ છે સ્નો પાર્કનો અંદરનો નજારો. આ જો બરફ જ છે. जो पताल मेरी તો આપણે બહાર આવી ગયા હે. જીયાનભાઈને થોડીક ઠંડી લાગી ગઈ હતી અંદર અને જો અહીંયા પોક સુખવાનું છે અને સામે હીટરે આપેલા છે. અહીં જીયાન હવે અહીંયા ન જતો. હવે કાંઈ થાય છે ખામમાં લીલા પાણી ન હોય. તો અમે બહાર આવતા રહ્યા હે. જીયાનભાઈને થોડીક ઠંડી લાગી ગઈ હતી. દર્શક મિત્રો ઠંડી લાગી ગઈ હતી તમને? હે શું થતું તું? હે એટલે જો અહીંયા પગ ધોવાનું છે અને હીટરે છે જો. એના ઉપર હાથ રાખી શકો તમે, જેથી કરીને હે ને તમારી ઠંડી દૂર થઈ જાય. પણ બહુ મજા આવી. અમે અડધી કલાક રહ્યા અહીંયા, મજા આવી ગઈ. હાલો હવે આપણો સામાન લઈ લઈએ આપણે. તો સ્નો પાર્કમાંથી આપણે બહાર નીકળી ગયા છે. જો તમારી યાર છોકરા હોય તો એક વખત સ્નો પાર્કની વિઝિટ જરૂર કરજો, કારણ કે બહુ મજા આવશે. અને અંદરનું ટેમ્પરેચર છે ને -5 ડિગ્રી હોય છે. તો હવે આપણે જઈ પંજીમમાં બોટ રાઇડિંગ કરવા માટે. તો હવે આપણે જઈશું પંજીમ. તો અત્યારે આપણે પહોંચી ગયા ફેરીમાં. આપણે સામે પંજીમમાં જવાનું હમ. તો આ સર્વિસ રહીને ફ્રીમાં છે. જુઓ આ ફેરી છે, સામે લઈ જાય અને સામે બધા કસીનો. આપણે જવાનું બોટમાં, ફેરીમાં બેસી જઈએ આપણે, એટલે સામેની સાઈડ ઉતરી જાવ. જીયાને વેફર લઈ લીધી જુઓ અને ખાઈએ બેઠો બેઠો. તો આપણે ફેરીમાં બેસી ગયા છે ફ્રીમાં, સામે પણજી જવા માટે. આમ ક્રાઉડ જુઓ તમે. આ ફેરી છે, આ છે ને મફત લઈ જાય અમે પણજીમાં. તો આપણે સામેની સાઈડ પહોંચી ગયા છે ને હવે આપણે ઉતરી જવાનું છે. તો આપણે ક્રૂઝમાં જઈએ. બોટ ક્રૂઝની ટિકિટ છે. નાના છોકરાની ટિકિટ નથી લેતા, મોટાની લી છે. તો એક જણાની 500 રૂપિયા ટિકિટ છે. તો હવે આપણે ધીમે ધીમે જઈએ. ક્રૂઝ એ આપણી ધીમે ધીમે ભરાશે. જો આપણે છે ને આ નથી પસંદ કરી. આ બધી ક્રૂઝ છે ને એ બધી જમવાવાળી છે. એમાં તમને વેજ અને નોનવેજ બે જમવાનું આપે. પણ આપણે આ પસંદ કરી છે. એમાં ડાન્સ કરાશે અને 1 કલાક ફેરવશે. ક્રૂઝમાં આપણે બેસી ગયા છે અને લાઇટ ચાલુ થઈ ગઈ છે એની. અને આમ સામે તમે નજારો જુઓ, નીચે ડીજે ચાલુ થઈ ગયો છે. સામે છે નોર્થ ગોવા, આપણે છે અત્યારે પંજીમમાં. અને આ સામેનો બ્રિજ છે. માણસો આવવાનું ચાલુ થઈ ગયું છે. बस साइड में जितने भी साल लोग खड़े थे प्लीज बैठ जाए. पीछे वाले को तकलीफ हो रही है देखने में. कौन सीधा
हमारे यहाँ तालियों की आवाज होनी चाहिए बच्चों का जोश बड़ा हुआ તો જીયાનને ડાન્સ કરવાની મજા આવી ગઈ છે અને હવે આપણે આવી ગયા ઉપર આર્યન મજા આવી ડાન્સ કરવાની હે ડાન્સ કરવાની મજા આવી કેવી મજા આવી બહુ ઠેકડા માર્યા તો જીયાને તો આ છે તમે જુઓ રાઈતનો નજારો હવે રાઉન્ડ મારી દઈએ પછી વળી પાછા જ્યાંથી બેસાડ્યા હતા અહીંયાથી ઉતરી જવાનું તો આપણે પાછા પહોંચી ગયા છે અહીંયા જ્યાંથી બેઠા હતા અહીંયા જ બહુ મજા આવી 500 રૂપિયા વસૂલે આના આ ક્રૂઝ હતી આપણી તો હવે અહીંયાથી નીકળીને આપણે જમવા આવી ગયા છે પરવરીમાં કેફે હોસ્ટેલમાં તો તમે જોઈ શકો છો અહીંયાનો નજારો 10 વાગે છે ને આ કેફે બંધ થઈ જાય છે જો તમારે આની જમવાની મોજ માણવી હોય ને તો 10 વાગ્યા પહેલાં આવી જાજો અને આ છે મેનુ એનું ગોવામાં 104 વર્ષથી આ લોકો સર્વિસ આપે પણ અમે પહોંચ્યા ને ત્યાં એ લોકોએ લાઇટો બંધ કરી દીધી અને ઢોસા ને એવું બધું બંધ થઈ ગયું હતું તો આપણે છેલ્લે પુલાવ મંગાવ્યા હતા પણ આપણે જે પુલાવ ખાઈને એવા પુલાવ અહીં નથી હોતા મીડિયમ પુલાવ હતા અને જમવાની મજા આવી જો તમારે આવું જમવું હોય તો ગોવા